મોર્નિંગ, જય સિયારામ. અવધ ફેમિલીમાં તમારું સ્વાગત છે. આજ છે શનિવાર, ટાઈમ થયો છે 9:09 અને આજ જવાનું છે બગદાણા. આજનો દિવસ ખાસ છે, ટ્રાવેલિંગનો બ્લોગ રહેશે. આગળ શું કરીએ એ આગળના વિડીયોમાં બતાવીએ. ચાલુ મળીએ. ગાડીમાં નાખી દઈએ પેટ્રોલ નાખ્યા પછી નીકળશું ગાડી સર્વિસ કરવા માટે. સર્વિસ કરાવીને આપણા ફ્રેન્ડનું છે દિવાની ઓટો કન્સલ્ટ, અહીંયા આપણે સર્વિસ કરાવવાની છે. મિત્ર છે આપણો, ત્યાં સર્વિસ કરાવીને પછી આપણે નીકળશું બગદાણા. પેટ્રોલમાં છે લાંબી લાઈન, આપણામાં છે થોડું કસ કરે. પેટ્રોલ નાખીને હવે જોઈએ કેટલું નાખવું. ટાંકી ફૂલ કરાવી ગયો. ગાડીની સર્વિસ કરીને હમણાં નીકળવું છે બગદાણા કમ્પ્લીટ. હા બસ બસ બસ, ચાપ બંધ કરવી જો. આ મફતની સર્વિસમાં વાંધો. હા પાછો તમારે કામ કરવું પડે થોડું ઘણું. હા હવે ચમકી આપણી ગાડી. અમારા પેન્ટર રાજુભાઈ કાંઈ ઘટે નહીં. અમારા મિત્ર છે ડીલર રુસ્તમભાઈ, ઈલુભાઈ. આની ગાડીઓ મફતમાં ગાડી તો ધોઈ જાય, પાછો ગાભો આપણે મારવો પડે. તો ગાભો ન મારી દે મફતમાં, બરોબર ને ઈલુભાઈ? હે ને હમણાં ગાડી સાફ કરીને આપણે જવું છે બગદાણા. બગદાણા જઈને આજે આખો દિવસ તમને બગદાણાના દર્શન કરાવવા છે અને સાંજે સુંદરકાંડના પાઠ કરાવવા છે. કેમ કે આપણે દર પૂનમે બાપા સીતારામની ત્યાં હોય ને હોય. આપણે પૂનમને દિવસે બાપા ત્યાં જ મળીએ, એ આપણો નિયમ છે. હાલો તો હવે ગાડીના ગાભો લાગી ગયો છે. હમણાં થોડીક વારમાં પાછા મળીએ રસ્તા ઉપર. તૈયાર અમારા ખનકબેન તૈયાર થઈ ગયા છે આગળ. હાલો ખનું જાવું ને બેટા? હે સીધ જવું છે? અરે પણ ઢીંગો મારો. હાલો તો હવે સામાન લઈ લઈએ. આ છે આપણો સામાન. હા હાલો ફ્રેન્ડ્સ, મળીએ ગાડીમાં. સામાન આવી ગયો, બધો સામાન. હું લાગ દે. હા વિડીયો બધું બાર. અમારા બેનની સ્પેશિયલ આઈટમ છે. અમારા બેનની ગાદી. બેન બેસી ગયા છે. હાલો ખનક બેન, બોલો બાપા સીતારામ. હા હાલો જય સિયારામ. ગાડી થઈ ગઈ છે ચાલુ. ટ્રીપ કરી દઈએ 0. ઠીક છે ચાલો. બોલો બાપા સીતારામ ની જય. હવે અમારા બેન જો, અમારા બેન ને જલસો છે. અમારે તો ઠીક, અમારા બેન ને જો લેસન બધું, આમાં ગાદલું ગોદડા ટોટલી વસ્તુ ફૂલ ફેસિલિટી વાળા બેન હો અમારે. ખનક બેન હા મજા આવે છે ને દીકા? તો વાંધો ને, અમારા બેન ને મજા આવી જોઈએ, બાકી અમે ભલે રોદા ખાઈ. કા દીકુ? આ કામકાજ જોરદાર છે. ગમે એટલા દૂર હોય ને તો ખબર પડી જાય કે અહીંયા સંઘ છે.
કઈક થયું છે, શું થયું છે કઈ ખબર નથી પડતી, પણ પબ્લિક ખાસું ભેગું થઈ ગયું છે. હવે હું લોચો છે ત્યાં કઈ ખબર નથી, ઝૂમ કરો જ ખબર નથી પડતી. હવે કાંઈ નહીં, હાલો જે થયું એ આપણે આવતા રહ્યો પાછા અંદર. નંબર નદી આપણે આવી ગયા ધારી. હવે આ કયો ડેમ છે ખબર નહીં, આ ગળધરા ડેમ, ખોડિયાર મંદિરનો જે ડેમ છે ને એનું પાણી છે. હવે આવી ગયા છીએ ધારી. ધારી થી હજી ઘણું આગું છે. હવે આપણે ક્યાંક ઘડીક ઉભરી ગયા, ધારી વટી ગયા. હવે ચલાડા, કુંડલા અને જેસર લગીને હવે એક નંબર રસ્તો છે. હવે જેસર લગીને કઈ ઘટે ને એવી ગાડી હાલશે. પછી હાઈવે તો ગાડી 80-90 આરામથી હાલી જાય, આરામથી. ટ્રાફિક નહીં મળે, કાંઈ નહીં મળે, આરામથી. ખાલી ગામ સીટ. માતાજીનું મંદિર છે, સફારી પાર્ક એક નંબર છે, જવા જેવું છે. કોઈ નાના છોકરા કે કોઈને મોટાઓને મજા આવે એવું છે. ખાલી 190 રૂપિયા ટિકિટમાં છે ને જલસો કરાવી દે. એક નંબર સિંહ બતાવે, બસમાં બેહાડીને હાવ પાસેથી. આ ગડધરા વાળો રસ્તો છે. આ મારો આગલો બ્લોગ છે પહેલો, એમાં સફારી પાર્ક ની આખી ડિટેલ છે. ડિટેલ ટાઈપ મતલબ કેવા સિંહ છે કેવા નહીં એ આખો બ્લોગ છે. એ જો જોવો હોય તો મારી ચેનલમાં જઈને અંદર જોઈ લ્યો. એક નંબર વ્યૂ વાળો રસ્તો છે, કાંઈ ઘટે નહીં. ક્યાં ગામથી તો આઈડિયા નથી મને, પણ રસ્તામાં એક પેચ એવો મસ્તીનો આવે છે ને, એમ થાય ગાડી એક જ રાખ્યા, ટર્ન ટ્વિસ્ટ, આમથી નામ ને આમથી નામ. નકરા એ તારે ફ્રૂટ્સ ને જમાવટ, સફરજન ને એ તારે મજા જ આવી રાખે એવા ફ્રૂટ ને. રસ્તો એક નંબર, બે સાઈડ એકદમ ગ્રીન, બે બાજુ ગ્રીન, નકરા ટન. અને રસ્તો જો એકદમ મસ્ત ચોચક. બોલે આ ગાડી જોઈને કઈ યાદ આવતું હોય તો કયો, કમેન્ટમાં લખો. આની સાઈડ કાપવાની બીક લાગે છે, કેમ કે એક વિડીયો જોયો છે ને તે પછી આની હું સાઈડ નથી કાપતો. કયું નો પાછળ ધીમે ધીમે હાઈકો જાવ, પણ હવે વિચાર આવે સાઈડ કાપું કે ન કાપું. સાવરકુંડલામાં ફૂલ ટ્રાફિક. હાલો હવે પહોંચી ગયા છીએ સાવરકુંડલા પછીનો રસ્તો મસ્ત. હવે ખાલી ગામનું ટ્રાફિક ક્લિયર કરવાનું છે. આટલું ટ્રાફિક ક્લિયર થઈ જાય ને પછી એકદમ મસ્ત રસ્તો. ને પછી જેસર થી થોડી તકલીફ છે, બાકી એકદમ સીધો રસ્તો. હાલો વાહ, એટલે નકરા કન્ટેનર પડ્યા છે, એકાદું ખોલીને આપી દે ને કામ થઈ જાય. ભૈરાઈ છે કે હું છે, ટ્રેન આખી ટ્રેન જ ઊભી છે. બોલ શું કે ઊભી કેમ છે પાટા ઉપર? ટ્રેન ના પાટા તો વયા ગયા. હવે સાવરકુંડલા ક્રોસ કરીને હવે આગળ નીકળી ગયા પાછા. ફાઇનલી બતક જોઈ લીધા, વસ્તુ લઈ લીધી. હવે અહીંથી પાછા નીકળી જઈએ. 5 મિનિટનો બ્રેક લઈ દો. હવે કઈક નાસ્તો પાણી કરીએ. ફાઇનલી જેસર પહોંચી ગયા. જેસર પહોંચીને હવે અહીંથી રહ્યું છે આશરે 20 કિલોમીટર જેવું રહ્યું છે. હવે 20 કિલોમીટરનો જે રસ્તો છે ને, 20 નહીં પણ 15 કિલોમીટર, હજી 5 કિલોમીટર જેવું હજી સારું રહે. પછીનો જે 14-15 કિલોમીટરનો જે રસ્તો છે ગજબ ખરાબ છે. હું તમને વિડીયોમાં બતાવું બધું. હા, રસ્તો છે એક નંબર, વિસ્તાર આવી ગયો છે જોરદાર. આ રસ્તે જે હાલતા છે ને એને ખબર છે કે બગદાણાના આ રસ્તામાં કેવી મજા આવે. અને એમાં ખાસ કરીને ચોમાસામાં એટલી મજા આવે. હું તો ઘણા ટાઈમથી બગદાણા આવું છું, બરોબર. ચોમાસામાં જે અહીંયા હરિયાળી હોય છે ને, આ જે ડુંગર છે ને આ તે બહુ જોરદાર છે. હવે જોઈએ આ ડુંગરમાં ક્યાંક આગળ આપણે જોઈ લો તો કેટલું મસ્ત છે આ સીન. જોઈએ રૂબરૂમાં જોરદાર દેખાય યાર, વિડીયોમાં તો ઠીક, બાકી રૂબરૂમાં એક નંબર લાગે. અહીંયા ફોટો આન તેન આવે એક નંબર. આપણે વટી ગયા છાપરિયાળી. હવે એવું લાગે કે લેહ લદ્દાખમાં ન આવી ગયા એવું લાગે. એ ટાઈપનું આખું વ્યૂ છે. જો કાંઈ ઘટે નહીં, જોરદાર રસ્તો છે આ રસ્તો. હવે બગદાણા સુધી આવો ને આવો,
બ્રેક લીધો છે નાસ્તાનો. અમારા ખનકબેન ને લાગી ગઈ છે ભૂખ. હે દીકા, ભૂખ લાગી ને? નીચે ઉતરી જા. એક નંબર જગ્યા. ભાઈ ભાઈ આ વ્યૂ છે એક નંબર. હાલો, આવી ગયો છે અમારો નાસ્તો. બેન છે ખનક બેન, શું ખાવું છે દીકા? બધુંય ખાવું છે. ફાઇનલી બાપાની જગ્યાએ પહોંચી ગયા છીએ. જય બાપા સીતારામ. જો તમને વ્યૂ બતાવું આખું. બાપાની આરતી ચાલુ છે. વાહ, ક્રાઉડ જો ખાલી, પબ્લિક કેટલું છે. એટમોસ્ફિયર એક નંબર. આવીને શાંતિ જ મળે એવું. મારા બેન ના હાથમાં આવી ગઈ છે ઢીંગલી. મારા ઢીંગી બેન ના હાથમાં ઢીંગલી. અરે વાહ, જય સિયારામ. અમે આવી ગયા છીએ બગદાણા. બગદાણા આવી ગયા છીએ બાપા સીતારામના મંદિરે. ફાઇનલી દર્શન કરી લીધા. હવે પ્રસાદ લેવાનો ટાઈમ છે. અને આ બ્લોગ અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. જે કઈ ગમ્યું હોય કમેન્ટમાં લખો. બાપા સીતારામ. જય સિયારામ. ગુડ નાઇટ.